બેન હાલ હવે કબાટમાંથી કપડા કાઢી લે. હા હા આવતી હતી હવે હાલ કબાટમાં કાઢી દઉં કપડા. અલે બેન ભરી દે. થઈ ગઈ ભૂમિબેન દ્વારકા હાલીને જવાની બધી તૈયારી? હા હો તૈયારી તો બધી થઈ ગઈ પણ આરતીબેન દર વખતની જેમ પછી અહીંયા બહુ ખર્ચો નહીં થાય ને? અરે ભૂમિબેન આપણે થોડું કઈ હેલિકોપ્ટરમાં જાવું તો ખર્ચો થાય. આપણે તો હાલીને દ્વારકા જાવું છે. એમાં આપણે મેન રોડ ચડવું ને એટલે ત્યાં તો કેટલી જાતના સ્ટોલ છે. ચા પાણી ઠંડુ કોફી ફ્રૂટ ખાવા પીવાના બધા એ પાછું ફ્રી. આમાં થોડો કઈ ખર્ચો થાય વધે તમે? હા સાચી વાત છે. આ તો સારું જ કહેવાય ને. સોંઘું ભાડું ને શિક્ષણની જાત્રા. અરે ભૂમિબેન હાલીને તો હે ને અજમલ રાજાએ ગયા તા દ્વારકા. તમે હાલીને દ્વારકા જાવ ને એટલે તમારી બધી મનોકામના પૂરી થાય. હા આરતીબેન તમારી વાત સાચી હો. હાલીને જાય ને તો બહુ પૂન મળે. હા તો વધેતાબેન આ નાખી દો ને. મારે એક જોડી કપડા છે તમારા બેગમાં. હા હાલો હાલો ભૂમિબેન. હા હાલો હાલો. હે બેન આ કબાટ ને અંદર મૂકી દેવો હે? હવે આમાં ગાભા સિવાય કાઈ નથી. ભલે ને રિયો હોય. હા સાચી વાત છે. હાલો 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 હાલો. ભૂમિબેન આપણે હેને પેલા દ્વારકાધીશની જય બોલાવી જોઈએ પછી હાલવાનું ચાલુ કરીએ. હા હાલો બોલાવીએ. બોલો શ્રી દ્વારકાધીશ કી જય. બોલો રણછોડ રાય કી જય. હાલો હવે. હા હાલો. બેન આરતીબેન તો જો ઝડપ ઝડપ આગળ હાલવા માંડ્યા. સાચી વાત છે. એ આરતીબેન આ આટલા બધા ઝડપ કાં હાલો? અરે ભૂમિબેન આપણે 70 કિલોમીટર હજી કાપવાના હે. તમે આમ ડગલિયું ભરખો ને તો આ પૂનમે ને આવતી અમાસે પોગશું. હે આરતીબેન તો તમે દ્વારકા સુધી છે આટલી સ્પીડમાં હાલી હકો? અરે વધેતા બેન હું નાની હતી ને ત્યારે એક દિવસમાં 10 કિલોમીટર હાલીને જાતી ને પાછી 10 કિલોમીટર હાલીને આવતી. એવી રીતે તો મેં 10 વર્ષ અપડાઉન કર્યું. ઓહો તો આરતીબેન તમે બહુ જબરા કહેવાય હો. તો અરે ભૂમિબેન દોડવાની હરીફાઈમાં તો મને કોઈ નો પોગી હગે. મારા હે ને કોથરા મેડલ ભરાણા હે ઇનામના. હા તો ઇનામના. હે બેન આપણે હાથી હરીફાઈમાં જીતો ઈ તો પહેલી વાર સાંભળ્યું કા? હાલો હાલો હાલવા મંડો નકર પૂગું નહીં. હાલો 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 હા હાલો. હા સાચી વાત છે તમારી. તો પછી આરતીબેન અહીંયા કેમ્પ ને ખાવા પીવાનું એ બધું ફ્રી માં ને? અરે વધતા બેન તમારે ગમે કેમ્પમાં મારું નામ દઈ દેવાનું કોઈ ના નહીં પાડે. હવે આનું કે ભૂલે ચૂકે નામ ન દેતી તને હેને ઢીબી નાખી. હાલ હે હાલો. કાઈ નહીં હાલવા મંડો હવે. હાલો આરતીબેન આ સ્ટોલે આપણે જમી આવીએ. અરે ભૂમિબેન આ સ્ટોલે નહીં ઓલા સ્ટોલે જઈએ. પણ આ સ્ટોલ માં શું વાંધો હે? અરે અહીંયા શાક ને રોટલા ને એવું હે. માં ગુલાબ જાંબુ હે. હારું થયું આરતીબેન તમે અમાર ભેગા આવ્યા નકર અમે તો અહીંયા ખાઈને વયાઈ જાત કા બેન? હા સાચી વાત છે. અમને કાઈ ખબર ન હોય ક્યાં હારું હે ખાવાનું. હા હાલો 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 અહીંયા જઈએ.
રમવા જઈએ. પણ હજી હમણાં તો ખાધું. અરે પણ ભૂમિબેન આ પ્રસાદી કહેવાય, આપણે ના નો કહેવાય. હાલો ને. દ્વારકા હાલીને જાય હે કે ખાવા જાય હે કે ખબર નથી પડતી. હાલો હાલો. Gapada sa 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 gapada pada pada. No 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 no. હવે તો થાકી ગયા હો બેન, હાલો ને હવે કોરો ખાઈ લઈએ. હા અંધારું થઈ ગયું હો આરતી બેન. પણ ભૂમિબેન હવે આ દાઢા પોરની ચાલવાની મજા આવે. હાલો હાલો. હા હાલો તો. હા હાલો. એ બેન વા જો જસુમાં સીડિયા ઠામ ઉટકે. હા અહીંયા આવો જસુ માસી. હવે ભૂમિબેન જસુ માસી ને ક્યાં વળી સીએમ કે પીએમ હે, હવે એને હું મળવું. અમાર તો મળવું છે, તમાર ન મળવું હોય તો કાઈ નહીં. હું તો આ ગરબા રમીને ત્યાં રમવા જાઉં. હા તો જાવ. હા હા તમે આવજો પછી બે બેનું. હા પછી આવું અમે એને મળીને. હા હા. જસુ માસી અહીંયા આવો ને. એ આવું આવું પણ એટલે બેહો બેહો. ભૂમિબેન દ્વારકા હાલીને જાવું. હા તમારે આવું ને હાલો. ના ના ઓ મારે તો અહીંયા સેવા કરવી. હે જસુ માસી ત્યાં ઠામુ ટકવાની સેવા કરો હો. હે એ આવો આવો. ભૂમિબેન અહીંયા હે ને મારા વિના 5 મિનિટ ન થાલતું. આખું આયોજન મારી માથે છે. આ સ્ટોલ ની જવાબદારી મારે છે. હવે અત્યારે ખોટી નહીં થવાય હો. આરતી બેન તો આવે પાછા. કેમ આવતા હે પૂછીએ. લે આરતી બેન પાછા આવ્યા. અરે ભૂમિબેન હું તમને બે બેનુને બોલાવવા આવી. ગરબા રમવા. હા હાલો. હા હાલો હાલો. અરે આરતી બેન જસુ માસી તો અહીંયા કેવી સેવા કરે હે બોલો. બહુ સેવા કરે હો. હા ઓ બધું એના માથે જ છે આ મંડપ ને. હા અરે ભૂમિબેન એ જસુ માસી સેવા કરવા નથી ગયા ને, ઈ તો અહીંયા કામે ચડી ગયા હે. કામ વિચારવા. હા 500 રૂપિયા રોજે. હે હા તો મને એમને એક ભાઈ મહિલા તા તી કેતા તા. એટલે બેની નકરા ઠામ ઉટકતા હતા. હાલો હવે આપણે ગરબા રમવા જઈએ. હા હાલો હાલો. મારે તો પગમાં ફોડા ઉપડી ગયા. મારે પોરો ખાવો જોહે. પગ તો મારાય દુખે હે. હાલો પોરો ખાઈ લઈએ. હા સાચી વાત છે. હા હાલો. હા હાલો હાલો. માં બેહીએ. હા હા હાલ.
આરતીબેન હાલો હવે પોરો ખાઈ લીધો ને? હા હાલો હવે જઈએ. હા હવે હાલવા માંડીએ હો. ઓય માં ઓય બાપા ભૂમિબેન આમ જોવો તો ખરી મારા પગમાં તો ફોડલા ઉપડી ગયા મારાથી હવે નહીં હલાય. પણ આરતીબેન હજી તો આપણે 30 કિલોમીટર જ હાલ્યા હે ને તમે હું મોટી મોટી તો વાતો ફેંકતા હતા કે હું તો પેલા 10 કિલોમીટર જાતી 10 કિલોમીટર આવતી 20 કિલોમીટર નું અપડાઉન કરતી. અરે ભૂમિબેન ઈ તો હું નાની હતી ને હું તે દીની વાત કરતી હતી પણ હવે મારાથી નહીં હલાયો. હવે તમે કઈક વાહન બાંધી આવો. હે હા આરતીબેન ને હે ને આપણે આગળ ખર્ચો કરાવો હે ને વાહન બંધાવવું હે. અરે વધેતા બેન મારે તમારો 1 રૂપિયો નથી જોતો હું તમને પૈસા દઉં જાવ તમે વાહન બાંધી આવો. Oh no. અલ્યો પૈસા. આરતીબેન આપણે ગામમાંથી નીકળ્યા જય દ્વારકાધીશ એમ કઈ નીકળ્યા અને હવે આપણે પાછા જાવું તો બધા આપણા દાંત નહીં કાઢે ને વાતું નહીં કરે. દાંત કાઢે જ ને વાતું કરે જ ને. તો એટલે તો પણ ભૂમિબેન હું કહું કે કઈક વાહન તમે બાંધી આવો એટલે આપણે સીધા ઘર ભેગા થઈ જઈએ ડાયરેક્ટ સીધું ઘરમાં જ કરી જવાનું રીએ. પણ આરતીબેન આપણે દ્વારકા જવા હાટુ નીકળ્યા તો દ્વારકા તો જાવું ને. હા પણ તમે સાચા દિલથી ને શ્રદ્ધાથી મનથી ભગવાનને માનો ને એટલે કાળિયા ઠાકર હાજરે હાજર જ છે અને તોય તમને બે બેનુને હું નિરાતે દ્વારકા લઈ જાય મારા ખર્ચે બસ. આરતીબેન તો હે ને આવું જ કરતા હોય હેરાન કરવાના જ ધંધા કરતા હોય. હા સાચી વાત છે આરતીબેન આપણને કારણ વિનાના આટલું હલાવ્યા અમારા ટાટિયા રહી ગયા તો હાલી ના હકતા હોય તો પેલા કહેવાય ને તમારે. હવે ભાઈ હું તમારે હાથ જોડું હવે તમે બે બેનું કઈક વાહન બાંધી આવો હવે હું ઊભી થઈ શકું એમેય નથી. ઓય માં ઓય બાપા. હાલ બેન આપણે હે ને વાહન ગોતતા આવીએ. હા સાચી વાત છે હવે આરતીબેન હલી હગે એવું લાગતું નથી અહીંથી. જલ્દી આવજો પાછા. હા હાલ બેન આરતીબેન ને લેતા આવીએ. હા હાલ હાલો આરતીબેન વાહન આવી ગયું. પણ ભૂમિબેન હું ઊભી નથી થઈ શકતી તમે મને ખેંચો. હાલો. મારી લાકડી લઈ લ્યો. આવતા ના હોય તો બેહી જાવ. હાલ બેન હવે આપણે બેહી જઈએ. હા હાલ ભાઈ હવે મારા ઘર સુધી રિક્ષા ઉભો ના રાખતા જવા દિયો.